श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। गुरु हरि प्रमुख स्वामी महाराजनी जय। दिल्ली अक्षरधाम महोत्सवनी जय जय जय। સ્વામી શ્રી આબુમાં હતા. ત્યાં આબુમાં આપણો એક છાત્રાલય ચાલે છે. સ્વામી શ્રી બધું નિરીક્ષણ કરવા માટે નીકળ્યા હતા. એટલે વારાફરતી જે ક્લાસરૂમ્સ છે, જે સભા મંડપ છે, રસોડું છે, ડાઇનિંગ હોલ છે, ત્યાંથી બધું પસાર કરતા કરતા સ્વામીશ્રી ડોમેટરીમાં આવે છે કે જ્યાં છોકરાઓ સૂતા હોય છે. એ વખતે સંચાલકે સ્વામી બાપાને બતાવ્યું કે બાપા અહીંયા આબુમાં ઠંડક વધારે પડે છે, એટલે બાળકો માટે આપણે નવા ધાબળા લીધા છે, જાડા. સ્વામી હાથમાં લીધું અને એમ હાથ ફેરવી જોયો. સ્વામી કહે કે ધાબળા છે તો બહુ કક્કડ, એટલે કે ટાઢ હરે એવા છે. તરત સ્વામી બાપા બોલ્યા, પણ છે બહુ ખર્ચ બચડા, કે છોકરાના ગાલ તો બહુ કોમળ હોય, ત્યારે રાત્રે સુવા જાય અને ઓઢે તો ગાલ ઉપર કરડશે, વાગશે, માટે કંઈક ખોડિયું કરીને પછી આપજો. એટલે કોટનને કંઈક કવર કરી અને પછી છોકરાને આપજો. સાંઈ બાપા 80 વર્ષના છે, બાળકોમાં 7-8 વર્ષના છે. છતાં પણ સ્વામી બાપાને ખ્યાલ આવે છે કે બાળકને શું કરશે, શું નહીં ગમશે, શું નહીં ગમે. પોતે દેહાતીત અવસ્થામાં વર્તે છે. એમના બાળપણમાં પણ આવું ક્યારે એમને જોયું નથી. છતાં પણ માં એ સહજ સ્વભાવે એ સંભાળ લે છે. એમ સ્વામીશ્રી પણ આપણે બધા જ નાના મોટા હરિભક્તોની સંભાળ લે છે. આ એક હૂંફ છે. જે હૂંફ કદાચ પેલા ધાબળા પર ના આપી શકે, એ સ્વામીશ્રીનું માતૃપ્રેમ આપી શકે છે. એ સંભાળ, એ હૂંફ, એ જ સલામતી. માં છે, મારું સાચવશે, મારું જતન કરશે. એ હૂંફથી બાળક કેટલો નચિંત થઈ જાય છે. હી ફીલ સેફ એન્ડ સિક્યોર. આ જ ભાવ દુલાભાઈ કાગ માના દુઆમાં ધડાવે છે. 2 જ પંક્તિ આપણે જોઈએ. દુલાભાઈ કાગ કહે છે કે અડીના જગની આગ તારે ખોલે ખેલતા, અડીના જગની આગ તારે ખોળે ખેલતા, તેનો કીધેલ ત્યાગ કાળજ સળગે કાગડા. કે છે કે હે માં, કે તારા ખોળે હું ખેલતો ત્યારે મને તો કેવી નિરાંત હતી. જેવો તારા ખોળોનો ત્યાગ કર્યો, છોડ્યો, કે સંસારની ઉપાધિઓ બધી જ વળગી. આજે આગમાં મારું આ કાળજું બળે છે. આપને ભગવાન સંતનો આશરો છે, આપને સત્સંગ મળ્યો છે. મહારાજ કહે છે પ્રથમના 23ના વચનામૃતમાં કે જે સંસારના જીવ છે, એટલે કે જેને સત્સંગ નથી પ્રાપ્ત થયો, એ લોકો કેવા છે? આ સંસારના જે જીવ છે તે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા તેને વિશે હેરાન થતા ફરે છે અને ત્રિવિધ તાપમાં રાત દિવસ બળે છે. પણ જેને સત્સંગ પ્રાપ્ત થયો છે એને તો એવું થાય છે કે હું તો ધન્ય છું, હું તો કૃતાર્થ થયો છું, મને ભગવાન અને સંતનો ખોડો મળ્યો છે. આપને પ્રગટ ભગવાનના ખોડામાં આપણે ખેલીએ છીએ, એટલે આ જગતની આગ આપણે અડતી નથી. છતાં પણ કવિ આગળ કહે છે, મોટા કરીને માં ખોડેથી ખસ્તા કર્યા, મોટા કરીને માં ખોડેથી ખસ્તા કર્યા, ખોડે ખેલવા પાછા કરને બાળક કાગડા. બાળક માતાને કહે છે કે માં, તે મને ખોડેથી ઉતાર્યો ત્યારથી મને ચેન પડતું નથી. મને પાછું બાળક બનાવી દે ને, મને પાછું તારા ખોડામાં ખેલતો કરી દે ને, મારે બાળક બનવું છે.
આ દરેકના અંતરમાં ભાવ છે કે સાંઈ બાપા પણ આપણા સાચા માતા બન્યા છે, આપણે પણ એમના સાચા બાળક બનીએ. એકચ્યુઅલી તો એવું બને છે કે બાળક ગમે તેટલો મોટો થાય એ બાળક જ રહે છે મા માટે ને. મા માટે બાળક બાળક જ રહે છે અને બાળક માટે પણ મા જ રહે છે. ગમે તેટલો મોટો થાય ને, ગમે તેટલી મોટી ઉંમર થાય એની, છતાં પણ મા માટે બાળક માટે મા એ મા અને મા માટે બાળક એ બાળક. ભલે કદાચ મોટો શેઠિયો થાય, મોટી ગાડી બંગલા હોય, દુકાન હોય, ઓફિસ હોય, નોકર ચાકર હોય, પોતાના દીકરા હોય, પણ મા માટે મારો બેટો એવું છે. બીજા બધા કદાચ સાહેબ સાહેબ બોલાતા હશે, પણ મા શું બોલાવે? મારો મુન્નો, પિંટોડો, ચીકુડો, પોપટિયો, ગલુડિયો, જે પણ કે વાલ સોયા નામ બધા હોય. બીજા નોકર ચાકર ભલે કદાચ સલામ ભરે, પણ સાહેબ તો માતાના ખોડો ભરશે. વ્યાસજીએ મહાભારતમાં સુંદર એક શ્લોક લખ્યો છે. વ્યાસજી પોતે લખે છે કે પુત્ર પૌત્ર સમા કીર્ણો જનનીમ યહ સમાશ્રિતઃ અતિ વર્ષ શતાંશંતે. કે કદાચ કોઈક એવો માણસ હોય કે જે પુત્ર પૌત્ર સમા કીર્ણો, કદાચ પોતાના પુત્ર હોય, પૌત્ર પણ હોય, અને વર્ષ શતાંતે કદાચ 100 વર્ષની ઉંમર થઈ ગઈ હોય, પણ જ્યારે જનનીમ યહ સમાશ્રિતઃ, જ્યારે માતા પાસે જાય છે ત્યારે તો સહ દ્વિહાયન વત ચરેત. 100 વર્ષનો માણસ પણ જ્યારે માતા પાસે આવે છે ત્યારે જાણે 2 વર્ષનું થા થઈ ગયું હોય એવી તે વર્તે છે. આ વ્યાસજીનું પોતાનો એક અનુભવ લાગે છે. વ્યાસજી મહાભારતમાં એવું લખે છે, માતા છે ને એ માણસને યુવાન રાખે છે. 100 વર્ષના પણ થાય છે કે હું 2 વર્ષનો જ છું, એટલે માતા બાળકને યુવાન રાખે છે. હજી માતા છે ને, જો માતા હોય તો બાળક જ છું હજી. માણસ ખરેખર વૃદ્ધ ક્યારે થાય છે? જ્યારે માતાનો વિયોગ થાય છે ત્યારે. આ કેટલાયનો અનુભવ આપણે જોઈએ છે. માણસ પોતાની જાતને વૃદ્ધ ત્યારે જ ગણે છે જ્યારે માતાનો વિયોગ થાય છે. અને માતાનો વિયોગ એટલે મા વિના સોનો સંસાર. કવિ પ્રેમચંદની કવિતા છે, લવણ વિના જેવું ફિક્કું અન્ન, ભાવ વિના જેવું ભોજન, ગોળ વિના મોળો કંસાર, મા વિના સોનો સંસાર. એમ આપણે પણ એવું જ છે ને. કદાચ આપણે ગમે તેટલા મોટા થઈએ, કદાચ મોટા મોટા શેઠિયા થઈએ, ધન કુબેર થઈએ, મોટા મોટા મહાપ્રજ્ઞ બનીએ, વિશ્વના માંધાતા બનીએ, પણ સ્વામી વગર આપણે જીવન કલ્પી શકીએ છીએ? અનઇમેજિનેબલ. ગમે ત્યાં હશું, ગમે તેવા હશું, પણ સ્વામીનો છું. આપણે એવા એટલા બધા જોડાઈ ગયા છે સત્સંગમાં, સંસ્થામાં, સ્વામીશ્રી સાથે, સંતો સાથે, એકબીજા હરિભક્તો સાથે. હવે આપણા માટે સંસ્થા વગર, સ્વામીશ્રી વગર જીવન આપણે કલ્પી નથી શકતા. મા વગર બધું જ લુખું છે, બધું જ સૂનું છે. સ્વામીશ્રી 5-7 દિવસ પણ આપણા સેન્ટરમાં આવ્યા હોય ત્યારે તો કેવું લાગે? ભર્યું ભર્યું લાગે ને. તમે જ્યાં હો તો ભર્યો ભર્યો લાગે છે દરબાર, પણ જેવા સ્વામી જાય પછી કેવું લાગે છે? આમ જાણે પ્રાણ ખેંચી ના લીધો હોય, બધું સુમશાન થઈ જાય, નિસ્તેજ થઈ જાય, અને આમ પેલા ફુગામાંથી હવા ખેંચી લીધી હોય કેવું બધું ચીમડાઈ જાય. એમ આપણે પણ એવું જ લાગે છે. સ્વામી ગયા, સ્વામીના પણ આવા કેટલા આપણે અનુભવ થાય છે કે જ્યારે સ્વામી જાય છે કેવું વાતાવરણ આખું સર્જાય છે. સ્વામીનું ખાલી આગમન અને ગમન એ અમુક પ્રસંગો બહુ જ હૃદયસ્પર્શી હોય છે. એમાં ખાસ તો સ્વામી આપણની વિદાય, એક દ્રશ્ય તો એટલી બધી અમિત છાપ મૂકી ગયું છે અંતરમાં. 88ની સાલમાં સ્વામીશ્રી લંડનથી વિદાય લેતા હતા. એ વખતે જે આખું હિથ્રો એરપોર્ટ ઉપર જે આખું માહોલ જે રચાય છે, સાંઈ બાપા આવવાના હતા મહેશભાઈ કોલોરામાની રોઝ રોયસમાં, વ્હાઇટ રોઝ રોયસ એ વખતે લીધેલી. અને એ પહેલા બધા જ યુવકો, બાળકો, કિશોરો, મહિલાઓ બધા જ ત્યાં હિથ્રો એરપોર્ટ પર પહોંચી ગયા. ટર્મિનલ 3 એ વખતે હતું. અને ત્યાં બધા પહોંચે છે અને રાહ જોવે છે કે સ્વામી બાપાની ગાડી ક્યારે આવે, ક્યારે આવે, ક્યારે આવે. અને જ્યારે મોટા મોટા કાચના બધી દિવાલો છે અને સ્વામી બાપાની વીઆઈપી વ્યવસ્થા કરેલી, એટલે ગાડીનું કાર પાર્કિંગ નજીક કરેલું. બાપા જ્યાં ટર્મિનલમાંથી બહાર નીકળવાના ત્યાંથી જ
અને એ વખતે જ્યારે બાપાની રોલ્સ રોયસ દેખાય છે, હજી બાપા તો ઉતર્યા નથી, ગાડી જે પાર્કિંગમાં જાય છે, એ વખતે બધા જ યુવકો એક સાથે 1 2 3 4 પ્રમુખ સ્વામીનો જય જયકાર, વી લવ યુ સ્વામી, વી લવ યુ સ્વામી, બધા જે બોલે છે લંડનમાં. અને સ્વામી બાપા આવે છે, આમ રાજ લાગે, માથે પાગ, શાલ ઓઢેલી, ઉપર ખેસ, બે સેવકના હાથ પકડે છે. અને પછી તો બધા યુવકોએ હાથ જોડીને આખી આમ લાઈન કરી નાખે છે, અને બધા જ આમ એક સાથે ટોળી વળી વાળે છે. સ્વામી બાપા અંદર આવે છે, ત્યાં નાનક લાઉન છે, ત્યાં બાપાને ત્યાં બેસાડવામાં આવે છે. પણ એ જે આખો રસ્તો બાપા જે કાપે છે ત્યાં સુધી પહોંચવા માટે આખું જાણે આમ આખું એરપોર્ટ આપણે ના કબજે કરી લીધું હોય. બધા પોલીસ જોયા જ કરે કે આ કોણ આવ્યું મહાત્મા, આ કોણ છે, આ મોટો કઈ આમ રાષ્ટ્રપ્રમુખ છે કે કોણ. બધા જ યુવકો છોકરાઓ ત્યાં આમ બાપા બહેનો બા દૂર પેલા નાની નાની સીટ ઉપર પણ ઊભા થઈ ગયા હતા. આ ચારે બાજુ યુવકો. અને એ વખતે પછી જે કીર્તન ઉપાડ્યું, નહીં દઉં જાવરે સ્વામી, નહીં દઉં જાવરે. અને એ આખું જે એકદમ ભાવવિભોર વાતાવરણ બની ગયું હતું. બધા જ રડે, છોકરાઓ રડે, યુવકો રડે, સંતો રડે. મારી બાજુમાં આનંદ મુનિ સ્વામી હતા. મારો આખો કોટ પલળી ગયો, મને યાદ છે. આનંદ મુનિ સ્વામી એટલા બધા રડે, બધા છે નાના મોટા વડીલ સંતો બધા જ રડે. સ્વામી બાપા 4 મહિનો લાભ આપી પછી અમેરિકા ગયા હતા. અમેરિકાથી પાછા આવ્યા, ખાલી 2 જ અઠવાડિયા ઓક્ટોબરમાં આપ્યા હતા. પણ એ વખતે તો આમ આખું વાતાવરણ સ્વામી બાપાને આમ શું કરું ના કરું આમ સૂઝે નહીં. પણ એ આખું જે દ્રશ્ય હતું કે સ્વામી બાપા જાય છે, હવે આવડી 13-14 વર્ષની ઉંમર, પણ આપણે આમ થયા કે કંઈક જાય છે આપણા જીવનમાંથી. બહુ કંઈ સૂચના હોય ત્યારે તો, પણ આમ કંઈક બહુ કિંમતી વસ્તુ, એક અમૂલ્ય વસ્તુ આપણી પાસેથી જાય છે, એ દરેકનો અનુભવ થાય છે. મા વિના સુનો સંસાર. એ પહેલાં પણ જ્યારે સ્વામી બાપા અમેરિકાથી વિદાય લે છે, એ પણ દ્રશ્ય સંતોએ લખ્યું છે. બહુ જ એકદમ વિદાય, જે ભાવભીની વિદાય આપણે કહે ને. બાપા ત્યાં ન્યુયોર્કમાં હતા, 4.5 મહિના બાપા ત્યાં ન્યુયોર્કમાં લાભ આપીને નીકળે છે. સભા છેલ્લી થાય છે, અને એ વખતે 5 વર્ષનો બાળક, યોગી ત્રિવેદી, 5 વર્ષનો બાળક એ હાથમાં માઇક લે છે. અને પછી જે એક વાક્ય અંતરમાંથી જે આમ ટપકી પડે છે, પ્રેમ ટપકે છે, એ પોતે બોલે છે કે સ્વામી બસ તમે હવે જવાના? ભલે જાઓ બાપા જાઓ, તમારે તો આખું બ્રહ્માંડ છે ને, વાંધો નહીં, તમારે તો બધે જવું પડે. પણ અહીં અમને શું લાગશે? મનમાં થાય છે કે બાપા હવે અમે કોની પાસે સ્વામીની વાતો બોલીશું? અમારી કાળીગલી વાત કોણ સાંભળશે? અમારા નૃત્યો, કીર્તનો બધા કોની આગળ અમે રજૂ કરશું? અમને કોણ રમાડશે? પ્રસાદ કોણ આપશે? બસ હવે તો તમે જશો જ નહીં. પણ સાંઈ બાપા અમારા હૃદયમાંથી ક્યારેય ન જતા હો. આ 5 વર્ષનું બાળક આવું બોલે છે, અમારા હૃદયમાંથી ક્યારેય ન જતા. જિંદગી દેને વાલે સ્વામી છોડ ન જાના. એ વખતે જે આખા સભામંડપમાં બધા જ રડે, નોટ અ સિંગલ ડ્રાય આઈ. અને સાંઈ બાપાને એકદમ ગડગડા થઈ ગયા. સાંઈ બાપા તો બહુ જ સોફ્ટ, અને આવા જે ક્ષણોમાં તો બાપા એકદમ આમ સોફ્ટ થઈ જાય છે. સાંઈ બાપાને આમ સૂચીને કે મારે શું કરવું, મન ડાયવર્ટ કરવા માટે પછી પોતે કંઈક પેડ મંગાવે છે. પણ સામે બધા જ રડતા હોય, નાના મોટા ભાઈ બધા છે. બાળકોનું વાલ અને યુવાનોનું જોમ જ. વડીલોનું વાલું નામ. પ્રમુખ સ્વામી દરેકના અંતરમાં એવું એક સ્થાન પ્રાપ્ત કર્યું છે કે નાના મોટા ભાઈ બધાને એ વખતે રડવું આવે. સ્વામી બાપા એકલા કેટલી ટેકરજી લે. સાંઈ બાપાએ સેવક પાસેથી લેટર પેડ મંગાવ્યો કે ક્યાંક આપણે આમ પત્ર વાંચન કરે, પત્ર લેખન કરે. વંચાય ત્યાં સ્વામી નથી વાંચી શકતા, નથી લખી શકતા. સ્વામીના આંખ ઉપર પણ આમ આંખને કિનારે આંસુ એને ટપકી આમ રાહ જોતા હતા. જો 2 વાક્ય પેલો વધારે બોલ્યો છોકરો, બધા જ બંધ છૂટા પડી જાત. એ વાતાવરણ, એ શેનું વાતાવરણ છે? એ પ્રેમનું વાતાવરણ છે. એ જે અરસપરસ શિષ્ય અને ગુરુ, માતા અને સંતાનનો જે પ્રેમ છે, એ અનુભવ થાય છે કે આ સામે માતા છે. ત્યારે બાળકને લાગે છે ને કે જો બાપા જશે તો શું થશે આપણું. એ જે વાતાવરણ છે એ બહુ અદ્ભુત વાતાવરણ છે. સાંઈ બાપા 5-7 દિવસ રહ્યા હોય, વધારે નહીં. હા, પણ અહીંયા એવું આપણે આમ એમના હેત પ્રીતમાં આપણે ઘેલું લગાડી દે. જ્યારે જાય ને ત્યારે આપણે થાય કે આપણે ગમતું નથી. આમ એ જે વિરહ છે, વિદાય ક્યારેક અસહ્ય બની જાય છે. કવિ લખે છે, પ્રીતનો પાવો વગાડી પાગલ કર્યા તે, પ્રીતનો પાવો વગાડી પાગલ કર્યા તે, અમ થકી દૂર તમે જાશો ના, સહી ના શકે આ વિરહરની વેદના, તરસ્યા સદા તારા સ્નેહના.
એ પણ હકીકત છે કે સ્વામિનારાયણ નથી ગમતું. વિદાયની વાત આવે, બધા રડે, આ વિદાયના ગીતો ગવાય. બાપા કે 5-7 દિવસમાં વળીશું, 5-7 દિવસમાં સ્વાગત ને 5-7 દિવસમાં વિદાય. બાપાને ક્યારેક નથી ગમતું, એટલે પછી જ્ઞાનની વાત આપે, સમજણ આપે. આપણે તો ભેગા જ છે ને, ઠાકોરજી અહીંયા બિરાજમાન છે, આપણે તો બધાના અંતરમાં રહ્યા જ છે, આપણે ક્યાં દૂર જવાના છે, અહીંયા છે ને ત્યાં પણ છે, આપણે સમજણ રાખી, સ્મૃતિ કરવી. બાપા જ્ઞાન આપે. સાચી વાત છે. સ્વામી બાપા એવા પુરુષ છે, પોતે સાક્ષાત બ્રહ્મ છે, પૂર્ણ છે, સર્વત્ર વ્યાપક છે. એમના માટે કઈ આ દૂર નજીક એવા કોઈ ભેદ પણ નથી. દૂર ને નજીક એવા ભેદ નથી તમને, દૂર ને નજીક એવા ભેદ નથી તમને, દૂર રહી વૃત્તિથી સેવો છો મને, દૂર રહી વૃત્તિથી સેવો છો મને. સ્વામી એવા સમર્થ પુરુષ છે કે દૂર રહ્યા થકા પણ આપણું બરાબર જીવનું સેવન કરી શકે છે. આપણું જીવની આધ્યાત્મિક પ્રગતિ થાય એના માટે પોતે સક્ષમ છે. ડાયરેક્ટ કોન્ટેક્ટની જરૂર નથી એમને. સ્વામી 84 સાલમાં લંડનમાં હતા અને એ વખતે ગોવિંદભાઈ ઓઝા, સ્વામી નામ જંબુરિયા કહેવાય, સ્વામી બાપા ત્યાં હોય એટલે રસોડાની સેવામાં હોય જ. એ વખતે આમ 2 દિવસ સ્વામી બાપા આવી ગયા હતા, પણ 2 દિવસ પછી આજે સ્વામી બાપા આ ગોવિંદને જોઈ છે. એટલે બાપા એકદમ પ્રેમથી બોલે છે, ઓહ ગોવિંદજી મહારાજ આવી ગયા તમે. ગોવિંદભાઈ કહે છે કે સ્વામી હું 2 દિવસથી આવું છું. કે મેં તો એને આજે જ જોયો. 2 દિવસ આવી પણ દેખાયો નહીં, આજે જ દેખાયો. એમાં વચ્ચે કોઈકે કટાક્ષ માર્યો કે સ્વામી એ વૃત્તિ દ્વારા આવતો હતો, એટલે કે દૂર રહેતો હતો, એમ વૃત્તિ દ્વારા આવતો હતો. સ્વામી કે એમ, અમે પણ એનું વૃત્તિ દ્વારા સેવન કરતા હતા. સ્વામી બાપા દૂર રહ્યા પણ આપણું સેવન કરે છે, બધાનો અનુભવ થાય છે, તો જ અહીંયા બેસી શકાય ને અત્યારે. તેમ છતાં પણ જ્યારે પ્રેમની વાત આવે છે ત્યારે પછી સમજણ એ ક્યારેક ડૂબી પણ જાય છે. એક કવિ બહુ સુંદર એક ભાવાદ્ર કવિતા લખી છે. વિદાય વેળા વસમી આવી, સોનું કરી આંગણિયું મારું, ચાલ્યા સ્વામી આજ, આવજો સ્વામી આવજો. પછી કે છે, જાણું છું નથી ગમતા તુજને, જાણું છું નથી ગમતા તુજને વિદાયના આ સુરો, નાવ ડૂબી સમજણની સ્વામી, હૈયે પ્રેમ ભક્તિના લહેરો. હૈયામાં એવો પ્રેમ ભરાઈ જાય છે, એવી ભરતી આવે છે, ત્યાં પછી આ સમજણની નાવ પણ ડૂબી જાય છે. શું કરું, હૈયું હાથ ના રહેતો. છેલ્લે પછી વિનંતી કરે છે ભગવાન બાપાને કે જવું હોય તો જાજો સ્વામી, મંજૂર હોય જો શરત મારી, જવું હોય તો જજો સ્વામી, મંજૂર હોય જો શરત મારી, સ્મૃતિ કરતા સુખડા દેજો, હૃદય અખંડ બિરાજો. આપણે સ્વામી બાપાને હંમેશા સ્મૃતિમાં રાખવાના છે, એમાં જ આપણે રાચવાનું છે. પૂર્યા મન મંદિરે સ્વામી, પછી ક્યાં જવાના છો. આપણા માટે તો જ્યારે દૂર હોય ત્યારે આપણા એક જ આરો છે. પ્રત્યક્ષ હોય ત્યારે તો બરાબર લાભ લઈ લેવો, નજીક હોય ગમે ત્યાં હોય દોડી જ જવાનું. આજ આપણું જીવન આધાર છે. તમે બધા ગ્રહસ્થો છો, તમે તો બધા સ્વતંત્ર કહેવાઓ, અને આજ આપણું જીવન છે. તમારે કોઈને આજ્ઞા લેવાની હોય નહીં, પૈસા એના માટે કમાય છે, ગાડી છે, વ્યવસ્થા બધી છે. સ્વામી બાપા અહીંયા ચરોતરમાં હોય, સુરત, નવસારી, ભરૂચ બધા નજીક જ કહેવાય તમારા માટે. પહોંચી જ જવાનું, પ્રત્યક્ષ લાભ. આ પ્રત્યક્ષ ભગવાન અહીંયા આપણા પૃથ્વી પર બિરાજમાન છે, જેના દર્શન માત્રથી આંખના પાપ માત્ર બળી જાય, જેના શ્રવણ માત્રથી આપણા કાનના બધા જ પાપ બળી જાય. એવા સમર્થ પુરુષ જ્યારે આપણી સમક્ષ હાજર હોય અને 1-2 કલાક માટે આપણે આમ દૂર રહી જાય, લાભ લઈ જ લેવો. જેટલો લાભ મળે પ્રત્યક્ષ લાભ લઈ જ લેવો. પણ જ્યારે દૂર જાય ત્યારે સ્મરણ કરવું. એમાં પણ એટલા સમર્થ છે, મનમાં સંભાળ તો મનના પાપ બળી જાય. પાછો હોય ત્યારે લાભ લેવો, દૂર હોય ત્યારે સ્મરણ. પાસે રહો તો પડી પાયે પ્રેમ પૂજીએ, દૂર જ્યારે જાઓ ત્યારે સ્મરણે રીઝવીએ. પાસે રહો તો પડી પાયે પ્રેમ પૂજીએ, દૂર જ્યારે જાઓ ત્યારે સ્મરણે રીઝવીએ. મૂર્તિ તમારી મલકાય રે, મૂર્તિ તમારી મલકાય રે, કે આવજો રે આવજો, તાપને શમાવવા ઉતાવળે, આવજો તાપને શમાવવા ઉતાવળે, કે વેલા વેલા પધારજો આંગણે, કે વેલા વેલા પધારજો આંગણે. આપણા માટે સ્વામી બાપાની સ્મૃતિ
એ જ આપણી મૂડી છે, એ જ આપણો ખજાનો છે. એના આધારે જ આપણું જીવન ટક્યું છે. જેમ બને એમ વધારે સ્વામી આપણને પ્રસંગોનું વાંચન, પઠન, સ્મરણ, ગોષ્ઠી, વાર્તા, એના આધારે જ આપણું જીવન એ ટકી રહ્યું છે. તમારી મુસકાને જીવન મારું એની સ્મૃતિએ જીવ્યા કરું. બાપાને આપણે હૃદયમાં એવા પૂરી દઈએ કે હૃદયના દ્વારથી તમને જોયા કરું. બાપા આપણા માટે જીવન પ્રાણ છે. એમને હૃદયમાં આપણે હૃદય આંગણે આપણે એમને પૂરીને એમની સમક્ષ આપણે જીવનની પળો વિતાવીએ. છેલ્લા 11 દિવસથી સ્વામી બાપાના આ પ્રસંગો દ્વારા આપણે એમ જોઈએ છે. એમની મૂર્તિ છે, એમના પ્રસંગો પણ, એમની એક મૂર્તિની પણ ગરજ સારી એવા છે. છેલ્લા 11 દિવસથી સ્વામી બાપાના પ્રસંગો દ્વારા આપણે એમની સ્મૃતિ કરીએ છીએ. છેલ્લા 10 દિવસથી આપણે સ્વામી બાપાના માતૃપ્રેમના પ્રસંગો આપણે જોયા, સાંભળ્યા. વિશ્વાસ છે બધાને પ્રતીતિ થતી હશે. દરેકના અંતરમાં એક પ્રતીતિ એમ ઉપસી આવી હશે કે જેમ માએ માં એમ સ્વામી એ સ્વામી. માએ માં, બીજા બધા વગડાને વાહ. મધર એ મધર, બાકી બધા અધર. એમ સ્વામી એ સ્વામી. નો વન એટલે નો વન કેન રિપ્લેસ સ્વામી. હી ઇઝ ઇરિપ્લેસેબલ. સ્વામી આપણું સ્થાન કોઈ નહીં લઈ શકે. એ પોતે અજોડ છે, એટલા માટે જ એમાં આપણે જોડાવાનું છે. એક યુવાન સાધુ થવા માટે આવ્યો. સાધુ તો થવું હતું, અંતરમાં ઘણા વખત ઈચ્છા રમતી હતી, પણ માતાનો પ્રેમ પણ ખેંચતો હતો. માનો જે પ્રેમ છે એ કેવી તરત ભૂલાય. 18-20 વર્ષ ઘરે રહ્યા હોય, માતાના પ્રેમમાં પોતે નાયા હોય, ઝબકોડ્યા હોય, એટલે સાધક આશ્રમમાં આવે છે, પણ મહિનો 2 મહિના થાય, 1-2 વાર તો ઘરે જઈ આવે છે. સારંગપુરથી નજીક એનું ગામ, રહેવાય નહીં. માતાનો પ્રેમ એક બાજુ ખેંચે, એક બાજુ સાધુ થવાની તીવ્ર ઈચ્છા, એક બાજુ માતાનો પ્રેમ. મૂંઝાઈ ગયો, શું કરું? બાપાને ખાનગીમાં મળે છે. સ્વામીને કહે છે કે સ્વામી મારે સાધુ તો થવું જ છે, પણ માતાનો પ્રેમ ભૂલાતો નથી. આ વાસ્તવિકતા છે. બાપાની વિનંતી કરે છે, બહુ જ પ્રામાણિકપણે પ્રાર્થના કરે છે, બાપા મને સાધુ તો જ બનાવજો જો મને માં કરતા વધારે પ્રેમ થાય તો જ. બાપા કે જા, થશે. આજે 23 વર્ષથી એ સાધુ સારામાં સારી સેવા કરે છે. એટલું જ નહીં, એ પોતે સાધુઓને ટ્રેનિંગ આપે છે. સ્વામી માનો પણ પ્રેમ એ આપી શકે છે. આપણે છેલ્લા 10 દિવસથી એ પણ જોઈએ છે કે માતા કોને કહેવાય, માતૃત્વ એટલે શું? માતૃત્વ એક અમોઘ શક્તિ છે. A force so powerful it can change the whole world. માતામાં એવી એક પ્રબળ, એક વિરલ શક્તિ છે. બહુ મોટી જવાબદારી છે. કેટલી મોટી પદવી છે આ માતાની. સામાન્ય છે આ વાત? કેવળ જન્મ આપીને માં નથી બનાવતો. માથી મને કોઈ સંબોધે એ અધિકાર પ્રાપ્ત કરો કઈ નાની સૂની વાત છે? બહુ જ કપરી સાધના છે, બહુ જ આકરી કસોટી છે. માં બનવું સહેલ નથી. એમાં તો ઘણી મોટી સાધના રહેલી છે. તપ, સંયમ, ઉદારતા, ક્ષમા, દયા, કરુણા, અખૂટ ધીરજ, અસીમ સમર્પણ, હૃદયની પરમ પવિત્રતા, પ્રેમની પરાકાષ્ઠા, આવા તો કેટલાય ઉત્તમ ગુણોનો સમુચય એટલે માતા. ખરું જતા તો એવું લાગે છે કે માતા, સાચી માતા એક યોગી છે. આ બધા ગુણો એ સંતના લક્ષણ છે. એટલે જે કોઈને પણ સાચા અર્થમાં માતા બનવું હોય, પૂર્ણ માતા, યોગી થવું જ પડે. આ એક યોગ છે, એક સાધના છે. સો યસ, ઉત્તમ માતા એક સંત છે ને સ્વામીશ્રી ઉત્તમ સંત છે. તેથી જ તો સ્વામીશ્રી ઉત્તમોત્તમ માતા છે. સમજાય છે ને? આપણા 10 દિવસના તમેવ માતા પ્રકરણનો 3 વાક્યમાં સારાંશ. માતા, ઉત્તમ માતા એક સંત છે. સ્વામીશ્રી ઉત્તમ સંત છે, માટે
સ્વામીશ્રી સર્વોત્તમ માતા છે. આવા માતૃત્વના મેરુ સમાન સ્વામીશ્રીને આપણે માત્ર પ્રણિપાત કરી શકીએ. એમને વંદી સ્મરીને આપણે ત્વમેવ માતા પ્રકરણનો આપણે વિરામ લાવીએ છીએ. માતૃત્વ મેરુ એવા સ્વામીશ્રીને આપણે પ્રણામ કરીએ. હવે આવે છે ત્વમેવ પિતા. 10 દિવસ સુધી માતાનું ગા ગા કર્યું. હવે આપણો વાર આવ્યો. પણ માતાનો જે પ્રેમ છે ને, એમાં પિતાનો પણ ફાળો જ છે. એવું ના સમજતા કે માતાનો પ્રેમ જુદો ને પિતાનો પ્રેમ જુદો. એવું કેમ તમે ભેદભાવ રાખો છો? પતિ છે ને, એ પોતાના પતિ છે, એ પોતાના પત્નીનો ભોગ આપીને બાળકને પ્રેમ આપે છે. પ્રેમ વેચાઈ જાય છે ને, પછી બાળકનો જન્મ થાય પછી પ્રેમ વેચાઈ જાય છે. સ્વામીની વાતમાં લખ્યું, ઘણા સ્વામી પોતે લખે છે, દ્રષ્ટાંત રૂપે આપે છે કે જ્યારે સંતાનનો જન્મ થાય છે ત્યારે પત્નીને પતિ ઉપરથી સહેજે સહેજે થોડુંક પ્રેમ ઓછો થતો એવું લાગે છે. એમનું દ્રષ્ટાંત આપ્યું કે જેમ આપણે સત્સંગમાં આવીએ અને કદાચ આપણે સિદ્ધિ કંઈ પ્રાપ્ત કરીએ ત્યારે પ્રગટ ગૌણ થઈ જાય છે. ગૌણ ના થવા જોઈએ. એમ પતિ છે એ પત્નીના ભોગે એને માતા બનાવે છે, કારણ કે એ પિતાનો જ પ્રેમ છે. પિતાની ઈર્ષા નથી આવતી બાળકની કે મારી પત્ની મારા બાળકને કેમ આટલો વાલ કરે છે, કેમ આટલો પ્રેમ આપે છે. ઈર્ષા કરે ક્યારે? કારણ કે એ પિતાનો જ પ્રેમ છે. પિતા છે એ પોતાનો પ્રેમ માતા દ્વારા પ્રગટ કરે છે, પ્રગટ થવા દે છે બાળકને. એટલે એવું ના સમજતા કે આજે ત્વમેવ પિતાનો પ્રથમ દિવસ છે, આજે ત્વમેવ પિતાનો 11મો દિવસ છે, એવું સમજો. અને આવા કંઈ રેશિયોના આધારે આપણે કંઈ એના આધારે આપણે જો જાશું કે માતાના 10 દિવસ અને પિતાને કેમ 4 દિવસ, પિતાના બસ 40% જ, અંદર અંદર પછી સંભળાવતા નહીં બધાને. આ કોઈ રેશિયોના આધારે પ્રેમની નામ કે દંડ નથી. આપણે કે સખાના પછી 2 દિવસ આવશે ને વિદ્યા માટે 1 જ દિવસ ને, એ આપણે એના ગણતરી પ્રમાણે નહીં ચાલી શકીએ. આપણે તો સમય તો મર્યાદિત છે. એટલું આપણે સમજીએ કે જે પિતાનો રોલ છે ને, પિતૃત્વ બહુ જ અઘરું છે. પિતાનો રોલ ભજવી જાણવો એ બહુ જ, એ પણ એક એનાથી પણ કપરી સાધના છે. કારણ કે પિતાને માથે છે ને વહીવટ છે, પૈસાને સત્તા પિતાના માથે છે. માં તો બાળકને રમાડી જાણે, જમાડી જાણે, વાલ કરી જાણે, પણ એ જ્યારે રમાડતી હોય છે બાળકને ત્યારે પિતા ક્યાં હોય છે? પિતા ખેતી હોય, કારખાને હોય, ઓફિસમાં હોય, પૈસા કમાય છે. પૈસા વગર માં જમાડશે શું? કપડાં ક્યાંથી લાવશે? રમકડા કઈ મફત આવતા હોય છે? અને કદાચ ના કરે નારાયણ અને બાળક બીમાર પડે તો દવા દારૂ ક્યાંથી કરવી? કોણ પૈસા લાવશે ત્યારે? અને પછી જ્યારે છોકરો નિશાળે બેસે ત્યારે, આજે તો જુનિયર કેજીમાંથી ફીની રામાયણ શરૂ થઈ જાય છેક કોલેજ સુધી, અને કોલેજ પછી પણ પરદેશ મોકલો છે આપણે, એ ફી ક્યાંથી ભરશું? અને ત્યાર પછી પણ ભણાવો તો પડશે ને. ત્યારે દીકરીઓ તો વધારે ચિંતા હોય, પણ છોકરાની પણ ચિંતા તો રહે જ છે. પ્રસંગ શોભાડવો છે, સમાજમાં રહેવાનું છે આપણે. તો આવી તો કેટલી જવાબદારી એ પિતાએ વહન કરવા પડે છે. એ બધી જ જવાબદારી, અલ્ટિમેટલી ઘરનો ધણી તો પિતા જ છે ને, એ બધી જ જવાબદારી અંતે પિતાના માથે છે. એ ધણી છે, ધ બક સ્ટોપ્સ એટ ધ ફાધર. બધી જ, કારણ કે જ્યારે પણ કંઈક યશ અપજશ એ હંમેશા પિતાને જશે. માટે એની જે જવાબદારી બહુ મોટી જવાબદારી છે. અને જ્યાં સત્તા છે, જ્યાં પૈસા છે, ત્યાં ક્યારેક ના પાડવી પણ પડે. અને જે ના પાડે ને એ ના ગમે. હકીકત છે, જે ના પાડે ના જ ગમે. ક્યારેક પિતાએ ના પાડવી પણ પડે છે. પિતાને પણ નથી ગમતું, પિતાને ના પાડવી પણ નથી ગમતું. શું કરવું? પણ સંજોગોમાં હોય છે, ક્યારેક એવી અયોગ્ય માંગણી પણ હોય, સંજોગો એવા સર્જાય. એવા જે કેવો પિતા નથી કે જે નથી ઈચ્છતો કે મારા છોકરાને મારે સારામાં સારો અભ્યાસ કરાવડાવો છે, મારે તો પરદેશ મોકલો છે ને. દરેક પિતાની ઈચ્છા હોય કે નહીં? એવો કોઈ પિતા નથી કે જેને એવી ઈચ્છા નથી કે મારા બાળકને મારે સારામાં સારું કમ્પ્યુટર અપાવડો છે. એવો કેવો પિતા નથી કે જે નથી ઈચ્છતો કે
મારા બાળકને સારામાં સારું ખવડાવવું છે, પીવડાવવું છે, રમાડવું છે, એવું જ છે ને, દરેક પિતા એવું જ છે, સ્વાભાવિક છે. પણ સંજોગ એવા હોય, શું કરે બિચારો? રિયાલિટી, પ્રેક્ટિકાલિટી છે લાઈફની, વાસ્તવિકતા સ્વીકારવી જ પડે. લિમિટેશન્સ છે. બાળકની માંગણી એ અનલિમિટેડ હોય છે. કુટુંબમાં પૈસા, સંજોગો, સમય એ લિમિટેડ હોય છે. આ માંગણી અને લાગણીનું જે બેલેન્સ કરો ને, એ પેલા અર્જુનના મત્સ્યવેદ જેવું કપરું છે, બહુ જ કઠણ છે. અને ત્યારે ક્યારેક તો માતા પિતાના હૃદયમાં જાણે ચીરો પડતો ને એવું લાગે, દેખાય છે પણ પોતે કંઈ કરી શકતા નથી. એટલે પિતાનો જે રોલ છે બહુ જ અઘરો રોલ છે. માતા તો સારી જ લાગશે, સારું સારું જમાડશે, રમાડશે, વહાલ કરશે. અને ક્યારેક પપ્પા ના પડે ત્યારે મમ્મી પૈસા આપશે. છાનું છપનું પણ જા બેટા પિક્ચર જોયા, પપ્પાને નહીં કહું. મમ્મી પાસે આવો સ્ટોક હોય છે. મમ્મી પોતાના છોકરા માટે આવો થોડોક પોતાના પૈસા રાખી જ મૂકી હોય. પપ્પાને પણ કદાચ ના પાડી પણ નથી ગમતું, પણ ત્યારે મમ્મી દયા છે, મમ્મી હા પાડ દે. એટલે આવું જ્યારે બધું ભેગું થાય છે ત્યારે આપણે ઉપર છેલ્લે લાગે કે પિતાનો પ્રેમ ઓછો છે. અમુક વાર પિતાને પોતાને લાગે કે મારો પ્રેમ માતા જેવો નથી. બરાબર છે, પિતાનો પ્રેમ માતા જેવો નથી જ, એ જુદો છે, ઓછો નથી, જુદો છે. એ જુદી રીતે વ્યક્ત થાય છે. આપણે વાત કરી કે સહસ્રમ તો પિતુર માતા ગૌરવેના તિરિચ્યતે. પિતાનો પ્રેમ કરતા માતાનો પ્રેમ 1000 ગણો વધી જાય. એટલે કે એ વ્યક્ત સરળતાથી થાય છે. માતાનો પ્રેમ એ વ્યક્ત કરવામાં સરળ છે. એનો અર્થ એવો નથી કે પિતાનો પ્રેમ કંઈક ઓછો છે. એ જુદો છે, જુદી રીતે વ્યક્ત થાય છે. કહેવાય છે કે માતાના આંખમાં તો આંસુના તળાવો હોય છે, તરત રડી પડે. હર્ષના આંસુ, દુઃખના આંસુ. પિતા રડી નથી શકતા તરત. પિતા રડતા નથી, કારણ કે આમે એ તો પિતા છે. કોઈ કહેતા કઠણ રહેવું પડે ને, જો બધા ઢીલા પડી જાય તો કોણ કોને શાંત કરે? અને આખરે પુરુષ છે, પુરુષ તરત લાગણી વ્યક્ત ના પણ કરે, દુઃખની લાગણી તરત વ્યક્ત ના જ કરે, કારણ કે એને પણ છે કે હું પુરુષ છું. કોઈ કહેતા કઠણ રહેવું પડશે, કોઈ કહેતો સ્થિર રહેવું પડશે. લાગણી વ્યક્ત ના થાય એનો અર્થ એવો નથી કે લાગણી નથી. કોઈ માનવી લાગણી શૂન્ય નથી. ગમે તેવો નિષ્ઠુર હોય ને તો પિતા તો ક્યાંથી હોઈ શકે? એ છે ને ટાઈમે ખબર પડે, ટાઈમે ખબર પડે. પિતાનો પ્રેમ, પિતૃ પ્રેમ ક્યારે ખરેખર પ્રગટ થાય છે ખબર છે? કયો? જ્યારે દીકરી સંસારે જાય ને ત્યારે. બરાબર છે ને? જ્યારે છોકરીની વિદાય આપવાની હોય, ઘરેથી વિદાય થાય છે, હવે સાસરે જાય છે, એ વખતે જે પિતાનો હૃદય હોય છે ત્યારે બધા જ બંધ ખુલી જાય છે. ત્યારે જે પિતા રડે છે ને એ જુદું રડે છે. અભિજ્ઞાન શાકુંતલ નામનું બહુ જ એક અદ્ભુત નાટક કવિવર કાલિદાસનું છે. એમ કહેવાય છે કે કાલિદાસ તો પોતે છે ને કવિ કુલ ગુરુ છે. દરેક કવિઓનો પોતે ગુરુ છે, કવિ સમ્રાટ છે. સંસ્કૃત સાહિત્યનો પોતે એવા એક બેતાજ સમ્રાટ પોતે છે. અને એમની ઘણી બધી કૃતિઓ છે. એમાં પણ અભિજ્ઞાન શાકુંતલમ, એમ કહેવાય છે કે કાલિદાસસ્ય સર્વસ્વમ અભિજ્ઞાનમ શાકુંતલમ. એનું જે બધી જ બુદ્ધિ શક્તિ, બધી જ કલા આ એક નાટકમાં એમને રેડી દીધી છે. એના આ નાટક માટે એટલા બધા વખાણ કરવામાં આવ્યા છે. એક ગૌસે નામના એક જર્મન ચિંતક, સાહિત્યકાર, લેખક, એ આના નાટક ઉપર એટલા બધા વારી ગયા છે. એ કહે છે, મને કોઈક પૂછવામાં આવે કે સ્વર્ગ ને પાતાળની વચ્ચે જે પણ કંઈ જે સારું હોય, સાર તત્વ હોય, મને એક શબ્દમાં તમે કહો, આઈ શુડ સે શાકુંતલમ એન્ડ ઓલ શાલ બી સેડ. એટલો બધો મહિમા કહી દીધો. કોઈ કે એવું કહે છે કદાચ શેક્સપિયરના બધા જ નાટકો તમે એક પલ્લામાં મૂકો અને એક પલ્લામાં ખાલી કાલિદાસનું એક નાટક અભિજ્ઞાનમ, તો કાલિદાસનું પલ્લું નમી જાય. એટલું અદ્ભુત આ નાટક છે. એમાં પણ કહેવાય છે કે કાવ્યેષુ નાટકમ રમ્યમ તત્રાપી ચ શકુંતલા, કે બધા જ જે સાહિત્યમાં જે પણ કંઈ કૃતિઓ છે એમાં નાટક સર્વશ્રેષ્ઠ કાવ્યનો પ્રકાર છે. એમાં પણ નાટકોમાં પણ ઘણા બધા નાટકો છે. એમાં પણ જે શકુંતલાનું જે નાટક છે અભિજ્ઞાન શાકુંતલમ, એ પણ એ નંબર લઈ જાય. એમાં પણ તત્રાપી ચતુર્થંકસ તત્રાપી શ્લોક ચતુષ્ટયમ. બધી જ કૃતિઓમાં નાટક શ્રેષ્ઠ છે. નાટકમાં પણ અભિજ્ઞાન શાકુંતલમ શ્રેષ્ઠ છે. અભિજ્ઞાન શાકુંતલમમાં 7 જે અંક છે એમાં પણ ચતુર્થ અંક, અને ચતુર્થ અંકમાં જે 4 શ્લોક છે શ્લોક ચતુષ્ટયમ,
એ તો શિરમોર છે. એ 4 શ્લોકમાં સંસ્કૃત સાહિત્યનો કદાચ શિરતાજ જે કહેવાય, એ 4 શ્લોકમાં શું વર્ણન આવે છે? એક પિતા પોતાની દીકરીને વિદાય આપે છે. એક પાલક પિતા. કથા તો બહુ પ્રસિદ્ધ છે. હસ્તિનાપુરનો રાજા દુષ્યંત અને કણવ ઋષિ, પોતે મહર્ષિ છે, એની એક પાલિત પુત્રી શકુંતલા, એ લોકોનો પ્રણય, લગ્ન, વિયોગ અને પુનર્મિલન એ આ નાટકનો કથાનક છે. એમાં જ્યારે આ શ્લોક ચતુષ્ટયમમાં આ કણવ ઋષિ શકુંતલાની વિદાય આપે છે, એ વખતે જે એકદમ હૃદય ધ્રાવક જે આખું નિરૂપણ કરવામાં આવ્યું છે, કાલિદાસ તો ખરેખર અદ્ભુત એક સાહિત્યકાર થઈ ગયા છે. તમે વાંચો, તમને આમ તમે એ આશ્રમમાં તમે આવી જાઓ, તમારા હૃદયમાં એ આખું તાદૃશ થઈ જાય દ્રશ્ય. એ વખતે કણવ ઋષિની જે પરિસ્થિતિ જે છે, એને વિચાર આવે છે કે બસ આજે શકુંતલા જશે. એ વિચારમાં એનું હૃદય છે એ વિવળ થઈ જાય છે, એનું કંઠ ધ્રુધાઈ જાય છે, એની આંખમાં આંસુથી આંખ પણ જડ થઈ જાય છે, કંઈ દેખાતું નથી, એની વિવેક દ્રષ્ટિ પણ હણાઈ જાય છે. એ પોતે કહે છે કે હું તો ઋષિ છું, હું તો તપસ્વી છું, હું તો વનમાં રહ્યો છું, આશ્રમમાં રહ્યો છું, હું આત્મા પરમાત્માનો જ્ઞાની છું, હું સાંખ્યનો જ્ઞાનનો ઉપદેશ આપું છું, શાસ્ત્રનું પઠન કરું છું, અને જો હું તો ખાલી પાલક પિતા છું. જો મને આટલું દુઃખ થતું હોય તો આ શકુંતલાનો જે રિયલ પિતા છે એના હૈયામાં તો કેવો વલોપાત થતો હશે. એમ પિતાનો પ્રેમ એ આવા સમયે ખબર પડે, જ્યારે દીકરીની વિદાય આપવાની હોય ત્યારે. ક્યારેક પુત્રને પણ વિદાય આપવી પડે છે. પુત્રની વિદાય ક્યારે આપવી પડે? જ્યારે સાદું થવાનું હોય ત્યારે. એ જે દ્રશ્ય હોય છે ને, એના માટે તો બહુ અઘરું છે પિતા માટે. એને ખબર છે જો માતા તો ત્યાગ કરી શકશે કદાચ, એને ખબર છે કે હવે એ સ્ત્રી માત્રનો ત્યાગ કરે છે, મને તો નહીં જ મળે, બીજી કોઈ સ્ત્રીને નહીં મળે. પિતાના મનમાં તો શું છે કે બીજા બધાને મળશે, મને એકલાને નહીં મળે, મને ક્યારે પગે પણ નહીં લાગવા દે, મને ક્યારે બોલાવશે પણ નહીં, ચલાવશે પણ નહીં, બીજા બધા જ હરિભક્તોની સેવા સરભરા કરશે. જ્યારે છોકરી સંસારે જાય, ત્યારે સાસરે જાય, ત્યારે હજી મને પાછી મળવા આવશે, ઘરે રહેવા આવશે, એના છોકરાને પણ હું રમાડીશ. પણ આ છોકરો ગયો એ ગયો. એ વખતે જે પિતાના મનમાં જે થયા કરે છે કે મારા છોકરાની વિદાયો આપું છું, એ દ્રશ્ય પણ બહુ એક કરુણ હોય છે. એ વખતે આ પિતાનો પ્રેમ પ્રગટ થતો હોય છે. આવા તો ઘણા બધા દ્રશ્યો પિતાના જીવનમાં આપણે જોવા મળે છે. સાંઈ બાપાના જીવનમાં પણ આ પિતૃત્વ પ્રેમ આપણે જોયો છે, જાણ્યો છે, ચાખ્યો છે. સાંઈ બાપાના પણ આવા કેટલાય પ્રસંગો છે કે જે સાંઈ બાપાએ વિદાય આપવી પડી છે. આજે વાત કરીએ ને છોકરાની વિદાય, સાંઈ બાપા પિતા બનીને છોકરાની વિદાય આપી છે. આપણા 700 સંતોમાં 2 સંતો નેપાળના છે. પરદેશમાં આપણે એને ગણીએ છીએ, ભારત બહારના જ કહેવાય ને, નેપાળના છે. મને એક અત્યારે શ્વેત દર્શન સ્વામી, પોતે અત્યારે ભુજમાં ત્યાં ઠાકોરજીની થાળની સેવા કરે છે. એ શ્વેત દર્શન સ્વામી મૂળ નેપાળના બ્રાહ્મણ. જ્યારે એમની દીક્ષાનો અવસર આવ્યો ત્યારે એમના પિતા હાજર નહોતા. આપણે ખ્યાલ છે કે દીક્ષાનો સમારોહ જ્યારે હોય ત્યારે પિતા હંમેશા આવે અને પિતા એ બાળકને હાર પહેરાવે, સ્વામી બાપાને હાર પહેરાવે અને પોતાના દીકરાને પણ હાર પહેરાવે. આ એની વિદાય છે. એ વખતે કોઈ હતું જ નહીં, એનો પિતા જ નહોતો, કોઈ ભાઈ પણ કશું જ નહીં, એમના કુટુંબમાંથી કોઈ જ નહીં. એ વખતે બાપાએ કીધું કે હું તને વિદાય આપીશ. એમને જ વિદાય આપવાની હતી, પોતાને જ. પણ સાંઈ બાપાએ આ શ્વેત દર્શન સ્વામી માટે કીધેલું કે હું છું ને, હું તારો પિતા, જા. એવી રીતે સ્વામી બાપાએ ત્યાં પિતૃછાયા પણ પૂરી પાડેલી. આપણા સંપ્રદાયમાં, સંસ્થામાં પણ એવા કેટલાય યુવાનો છે કે જેના માટે સ્વામીશ્રી આવી પિતૃછાયા પૂરી પાડી છે. એક બે જ પ્રસંગો, એક બે જ યુવકોને આપણે દ્રષ્ટાંત લઈએ. એક યુવાન બહુ જ હોશિયાર, બહુ જ તેજસ્વી, અને ગુજરાત બહારની એક બહુ જ પ્રસિદ્ધ અને નામાંકિત એક યુનિવર્સિટીમાં એમને એડમિશન મળ્યું. પણ ઘરના બધા એવા સંજોગો, મા બાપમાં એવી તકરાર ઊભી થઈ, એવો કંકાસ ઊભો થયો. એક ખટરાગમાં આ યુવાનની કારકિર્દી કદાચ ઓલવાઈ જાત. યુવક મૂંઝાઈ ગયો, મારે શું કરવું આમાં? કોને પૂછવું? બાપાને. બાપાને પત્ર લખી, સ્વામી આવી પરિસ્થિતિ છે, મારે એડમિશન મળી ગયું છે, પણ ઘરમાં આવી પરિસ્થિતિ સર્જાણી છે, મારે કરવું શું? કદાચ મારે એવો પણ વારો આવે કે મારે કદાચ આ મારે અભ્યાસ પૂરો કરવો પડે, અટકાવી દેવું પડે.
સ્વામી બાપાએ સામેથી 2-3 પત્ર લખ્યા. સ્વામી બાપા જે લખે છે કે બધી જ ચિંતા તું મૂકી દે, તારે હવે અભ્યાસમાં જ આગળ વધવાનું છે. આ તારા માટે નિર્ણાયક પડ છે. તારા માટે અભ્યાસ કરવો એ જ તારા માટે આજ્ઞા છે. તે અંગે જે પણ કંઈ ખર્ચ થાય એના માટે વિચાર ના કરશો, મૂંઝાવવું નહીં. તારે જે જરૂર પડે, તારે જે જરૂર હોય તેની પૂરતી મદદ મળી રહેશે. માટે અભ્યાસમાં જ આગળ વધવું છે એવો નિર્ધાર કરવો, જરા પણ ચિંતા કરતો નહીં. આજે એકદમ ડિસાઇસિવ ક્રુશિયલ સમયે સ્વામી બાપાએ જે માર્ગદર્શન આપે છે, પ્રેમ, પ્રોત્સાહન અને પ્રેરણા, આ બાપા જે આ પિતૃછાયા છે, પ્રેમ, પ્રોત્સાહન અને પ્રેરણા, આજે પિતૃછાયા બાપા પૂરી પાડે છે. એ વખતે છોકરો કેટલી હોંફ મળી જાય છે. એ છોકરો જે ભણે છે, સારામાં સારું ભણે છે, એટલું સારું ભણે છે કે એ બહાર આવે છે ત્યારે એને એક સારામાં સારી નોકરી રાહ જોઈને ઊભી છે. એ નોકરીમાં જોડાય છે. એ નોકરીમાં પણ દેશ પરદેશને જવાનું થાય છે. બોસ્ટનમાં એની જોબ પણ મળે છે. એને ખાસ પ્રોજેક્ટ કરવા માટે બોસ્ટન એને કંપની મોકલે છે. એ પાછો આવે છે, એ કંપની ફરીને મોકલે છે એ આખું પ્રોજેક્ટને હેન્ડલ કરવા માટે, નવીનીકરણ માટે. પણ આ છોકરાને આવો બાપાએ પ્રેમ આપ્યો હોય, બાપાએ આવી રીતે પિતૃપ્રેમ વરસાવ્યો હોય, એટલા બધા મનમાં બાપા એ વસી ગયા હોય છે આ છોકરાના. એમ થયું કે જીવું તો બાપા માટે જીવું. સાધુ થવા માટે કંઈ સંજોગો નહોતા ઘરેથી, એટલે આજીવન સેવક બને છે. સંસ્થા માટે પોતે સમર્પિત થાય છે. એક બાજુની નોકરી ને એક બાજુ સંસ્થા. એની નોકરીવાળા પણ છોડવા ના માંગે કે ના, મારે તો હવે સંસ્થા માટે જોડાઈ જવું છે. પેલા નોકરીવાળા કહે તો અઠવાડિયામાં એક જ વાર આવો, ખાલી અઠવાડિયામાં એક જ વાર આવીશ ને તો પણ એને પગાર અમે આપશું આખા અઠવાડિયાનો. આવો પોતે હોશિયાર, તેજસ્વી એક યુવાન કે ના, તમારો એક દિવસ મને નહીં પોસાય, મારે સંપૂર્ણ રીતે સ્વામી બાપા માટે જીવન જીવવું છે. વર્ષો સુધી એને સંસ્થામાં બહુ જ સારી સેવા કરી. આજની તારીખે પણ એક બહુ જ મહાન સભાપતિ કરી રહ્યા છે. સ્વામી બાપાના ખરેખર રાજીપાના કૃપાપાત્ર પદે બન્યા છે. અને આજે દરેક સંતના અંતરમાં પણ આ યુવાનો છે. અને જે એમ ધરપત હિંમત આપી કે ના ના, અમે છે ને, તું ચિંતા ના કરીશ, તું તારું મન છે ને તો અભ્યાસમાં લગાડ, બસ તારી બીજી કંઈ ચિંતા કરે, અમે ચિંતા કરનારા છે. એ વખતે જે આમ થોડીક જ વાત હોય, બહુ જાજી નથી હોતી, પણ એમાં એ કામ કરી જાય છે. બીજા એક યુવાન, 2 ભાઈઓ, નાનપણમાં એ લોકોના ઘરમાં પણ આવા જ એવા કંકાસ ક્લેશનું વાતાવરણ સર્જાયું. એટલે 2 યુવાનો બિચારા કંટાળી ક્યાં આવે, મંદિરમાં આવ્યા. કોઠારી સાહેબને મળે છે કે સ્વામી આવી પરિસ્થિતિ છે ઘરમાં, તો અમે કંટાળી ગયા છે, એટલા રોજ ઝઘડા, એ જ વાત, ખાવાનું કંઈ ભાવતું નથી, કંઈ મનમાં અભ્યાસમાં મન બેસતું નથી, શું કરું? છોકરા 2 ટેલેન્ટેડ, હોશિયાર પાછા. એટલે પછી બાપા આગળ વાત આવી કે બાપા હવે આ શું કરું? બાપાએ એ 2 છોકરાને મંદિરમાં સ્થાન આપ્યું કે તે મંદિરમાં રહેજો. અને એ લોકોનો હાથ કોઠારી સામેને સોંપ્યો કે આજથી આપણે આ લોકો બેને જેમ છોકરા આપણે સાચવે ઉછરે એમ એ લોકોને સાચવવાના છે. જે મંદિરમાં સંતો માટે પણ પૂરતી રહેવાની વ્યવસ્થા નથી, એ મંદિરમાં સ્વામી બાપાની આજ્ઞાથી, આદેશથી એ 2 છોકરાઓને વર્ષોથી એક જુદી રૂમ આપવામાં આવી. અને બાપાએ એ લોકોના અભ્યાસના પુસ્તકો, એ લોકોનો આખો અભ્યાસક્રમ બધું જ એકદમ ચીવટ, જ્યારે મંદિરમાં આવે બાપા બધું જ દર વખતે પૂછે કેવું ચાલે છે અભ્યાસ, શું ચાલે છે. એટલું જ નહીં, છોકરાઓ 2 સંગીતની દ્રષ્ટિએ બહુ ટેલેન્ટેડ હતા. એટલે એ લોકોને સંગીતમાં પણ કલામાં એ લોકો નિપુણ થઈ શકે એના માટે બાપાએ એ લોકોના ક્લાસીસની પણ વ્યવસ્થા કરી રાખી. સારામાં સારા એ શહેરમાં જે પણ કંઈ સારામાં સારા ક્લાસીસ હોય એના માટે એ લોકોને વ્યવસ્થા કરી આપી. એ લોકોની બધી જ ફીની વ્યવસ્થા પણ કરી આપી. બધું જ કોઠારી કીધું જે પણ કંઈ જરૂર પડે બધું જ તમારે પૂરું પડે. એટલું નહીં, નાના પ્રસંગમાં બર્થડે આવે, દિવાળી આવે, એ પ્રસંગમાં સાચી દીધા. આ પ્રસંગ મને વધારે મા બાપ યાદ આવે ને, જ્યારે છોકરો બહાર હોય, દૂર પ્રદેશ હોય, દિવાળી કેમ ફોન કરે છે, બર્થડે ઉપર કેમ ફોન જાય છે, એ પ્રસંગે વધારે મા બાપ યાદ આવે. એ વખતે પણ બાપા ખાસ યાદ કરીને જમાડે, રમાડે, પ્રસાદ મોકલે. પિતૃપ્રેમ. એ છોકરાને પછી તો સંગીતમાં એટલા નિપુણ થયા, સ્વામી બાપાએ એ લોકોની એક સ્પર્ધાની પણ ગોઠવણી કરી આપી. મ્યુઝિક ઇન્ડિયા, ઓલ ઇન્ડિયાની એક સ્પર્ધા હતી મુંબઈમાં. એમાં આ 2 છોકરા, એક છોકરાને દાખલ કરવામાં આવે છે. એ છોકરો ઓલ ઇન્ડિયામાં નંબર લાવે છે સંગીતમાં, ગાવામાં. છોકરો એટલો આગળ વધે, બાપા એનું પ્રોત્સાહન આપે છે. એમાં તો વચ્ચે એવું પણ બને છે એના કોન્ટ્રાક્ટ એક સાઇન થાય છે કંપની સાથે. એમાં પણ કંઈ એ બિચારો ભોળો છોકરો એમાં કંઈક બનાવી જાય છે ને બાપા એમાં પણ માર્ગદર્શન આપે છે કે જો આવું કરજે, ધ્યાન રાખજે. એ છોકરો આગળ વધે છે, દેશ પરદેશના પ્રોગ્રામ થાય છે, બહારથી લોકોને સ્પોન્સર આવે છે કે તું અહીંયા આવ,
બાપા સાથે એ જાય છે, એ બધે પ્રોગ્રામ પણ આપે, સારામાં સારા મોટા મોટા હોલમાં એના પ્રોગ્રામ થાય છે, એની કસેટો બહાર પડે છે. આજે એ સંસ્થામાં બહુ જ મોટી સેવા કરી રહ્યા છે. અને એટલું જ નહીં, બાપા કેટલી બધી ઝીણી ઝીણી ધ્યાન રાખે છે. બાપા સાથે અમે 98 બાપા સાથે ત્યાં પરદેશ હતા, એ વખતે આ છોકરો યુવાન બાપાની જ આજ્ઞાથી ત્યાં અમેરિકા બધા કાર્યક્રમ આપવા માટે આવ્યો હતો નવરાત્રિમાં. બાપા જ્યારે ભારતમાં આવે છે પાછા, એ જ વખતે પાછો આ છોકરો આવે છે, બાપા એને તરત બોલાવે છે અને બાપા પૂછે કેટલું કમાણું, કમાણી કેટલી થઈ? એકદમ એમ ફ્રીલી, કારણ કે પોતાનો જ છોકરો છે ને. બાપા કે સ્વામી છોકરા કે સ્વામી આટલું આટલું છે. હવે કેમ, ક્યાં મૂક્યા પૈસા? બાપાજી સલાહ આપી, જો આ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છોકરાની, એક જગ્યાએ નહીં રાખવાના અને પાછા થોડાક બોન્ડમાં નાખવાના, થોડુંક શેરમાં, થોડુંક આમ કરવાનું, થોડુંક એક મૂડીમાં રાખવાના, થોડુંક ઇન્વેસ્ટ કરવાના, બધે આમ થોડુંક જુદું જુદું રાખવાનું. કંઈક હલવાઈ જાય તો એક સાથે બધું ધોવાઈ ના જવાય આપણે. બધું એકદમ ઝીણવટપૂર્વક એનું આખું ઘરના ફાઇનાન્સીસ બાપાએ ત્યાં ધ્યાન આપ્યું. એને પોતે વાત કરી બાપા કેટલું ધ્યાન રાખે છે. અને એ આજે છોકરો કેટલો મોટો થઈ ગયો, રાષ્ટ્રપતિના હાથે એનું સન્માન થયું. આ બાપાના પુત્રો છે. આવા બાપાએ પોતાને એવા છોકરાઓને નાના હોય ત્યારથી લોકોને મોટા કર્યા છે. બીજા પણ કેટલાક પિતૃ પ્રેમના પ્રસંગો છે, એ આપણે આગામી દિવસોમાં જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.